જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપનું સ્વાગત છે આપણા રસપ્રદ માહિતી ચેનલમાં. આધ્યાત્મિક યાત્રાના વિશેષ ભાગમાં આજે આપણે લઈ જઈશું ભગવાન શ્રી કૃષ્ણના સ્થાન પવિત્ર અને દિવ્ય ધામ દ્વારકા તરફ. દ્વારકા એટલે ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન, જ્યાંથી તેમણે જીવનના અનેક દિવ્ય કાર્યો કર્યા. આ સ્થળ ગુજરાતના દ્વારકા જિલ્લાના અરબી સમુદ્રના તટે આવેલું છે. દ્વારકા નગરીના પણ ઘણા ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ છે. કહેવાય છે કે દ્વારકા એ પહેલું એવું શહેર હતું જે સમુદ્રમાં ઊભું બનાવવામાં આવ્યું હતું, અને એ સમયમાં શ્રી કૃષ્ણએ પોતાનું રાજધાની સ્થાન બનાવ્યું હતું. દ્વારકાધીશ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું છે, જે માઇથોલોજી અનુસાર મહાભારત કાળથી જોડાયેલું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પાંડવ મિત્રો, યાદવ કુળ અને અનેક ભક્તોને આશ્રય આપ્યો હતો. દ્વારકાધીશ મંદિર 7 માળનું છે અને લગભગ 78.3 મીટર ઊંચું છે. તેને મૂલ્યમતી નદીના તટે વસાવવામાં આવ્યું છે. મંદિર પર લહેરાતો ધ્વજ દરરોજ 5 વખત બદલાય છે, અને એ ધ્વજ પાંજરાના વંશજ શ્રી કૃષ્ણના ચિહ્નો દર્શાવે છે. 1990ના દાયકામાં વૈજ્ઞાનિકોએ દરિયામાં સમાઈ ગયેલી પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો શોધ્યા, જે આ વાતને પોંખે છે કે પૌરાણિક કથાઓ માત્ર કલ્પના નહીં પણ ઐતિહાસિક આધારે પણ સત્ય છે. દર વર્ષે લાખો યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. અહીં મોક્ષનું દ્વાર માનવામાં આવે છે. 4 ધામોમાંથી એક, જે યાત્રાળુઓ માટે જીવનમાં એકવાર જવાનું પવિત્ર સ્થાન છે. દ્વારકા માત્ર દર્શનનું સ્થાન નથી, પણ આધ્યાત્મિક શાંતિ અને ભગવાન સાથેના અખૂટ સંબંધની અનુભૂતિ કરાવતું ધામ છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય દ્વારકાધીશ.